બહુ ઓછી એવી ફિલ્મો હશે કે જે ફિલ્મો જોતી વખતે મારી આંખોમાં આંસુ હોય. અને એક એવી ફિલ્મ એટલે તાજેતરમાં રિલીઝ થયેલી અનંત નારાયણ મહાદેવનની ફિલ્મ ફૂલે. જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે ઉપર બનેલી આ બાયોગ્રાફિકલ ફિલ્મ છે. આ ફિલ્મની અંદર જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે ભારતની અંદર જે મહિલાઓના શિક્ષણ માટે અને દલિતોના ઉદ્ધાર માટે જે કાર્યો કર્યા એના વિશે વાત કરવામાં આવી છે. ખરેખર કહું, એક અમેઝિંગ મૂવી છે જે તમને 19મી સદીમાં લઈ જાય છે. એ વખતની જે તકલીફો છે એનાથી અવગત કરાવે છે કે એ વખતે લોકોને કેવી તકલીફો પડતી હતી, કેટલી કુરીતિઓ ભારતીય સમાજની અંદર હતી અને કેવી રીતે એમણે કામ કર્યું. ફિલ્મની અંદર એક્ટર્સની વાત કરીએ તો ગુજરાતીમાં પ્રતિક ગાંધીએ જ્યોતિબા ફૂલેનો રોલ કર્યો છે. એવું લાગે કે કદાચ નેચરલ એક્ટર છે અને નેચરલી આ રોલ કદાચ એમની માટે જ બન્યો હતો. અને પત્રલેખાએ પણ ખૂબ સુંદર એક્ટિંગ કરી છે. અને બીજા એક ગુજરાતી છે જયેશ મોરે, જેમણે પણ આની અંદર એક્ટિંગ કરી છે. દર્શિલ સફારી તારે જમીન પર વાળા એમણે પણ આમાં એક્ટિંગ કરી છે. ભલે થોડોક નાનકડો રોલ છે બટ સ્ટીલ બહુ સરસ એક્ટિંગ કરી છે. એક્ટિંગ બધાની ખૂબ સરસ છે. લાસ્ટમાં જો મૂવીની દ્રષ્ટિએ જોવા જાવ તો તમને થોડુંક બોરિંગ લાગી શકે છે, માઇનર, એટલું બધું નહીં. પણ આ ફિલ્મ એ મસાલા એન્ટરટેનમેન્ટ નથી. આ કંઈક શીખવા, સમજવા અને જાણવા માટેની ફિલ્મ છે. તો હું તો કહીશ કે એકવાર ચોક્કસથી જોજો. બહુ જ સરસ ફિલ્મ છે. જે કાર્યો જ્યોતિબા ફૂલે અને એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે કર્યા છે ખરેખર વંદનીય છે.